21મી જૂન છે. યોગ દિવસ અને ફાધર્સ ડે એક દિવસે છે. બંનેની વાત એવી સરખી છે કે આ બંને યોગ પણ એક દિવસ કરીશું તો નહીં ચાલે અને ફાધર્સ ડે પણ એક દિવસ ઉજવીશું તો નહીં ચાલે. આપણે માટે તો દરરોજ ફાધર્સ ડે હોવો જોઈએ. બાપ એ તો બાપ છે. મારી માટે મારા પપ્પા એ પ્રેરણાત્મક છે, મારા ગુરુ છે ને તેમના હકારાત્મક વિચારો અને અમને જે હકારાત્મક વિચારો તેમને આપ્યા છે તેનાથી જ અમારું જીવન ઉજળું છે. અને આજે હું મારા પપ્પા વિશે એક નાનકડી રચના અહીં રજૂ કરું છું. તો હું કહું કે કઠોર રહી હંમેશા વાલ વરસાવે મારા પપ્પા, પોતાના સુખ ભૂલી મને હસાવે મારા પપ્પા, ઉપરથી નારિયેળ જેવા અંદર અમીનો દરિયો, ઉપરથી નારિયેળ જેવા અંદર અમીનો દરિયો, દુનિયાની કઠિન સફરમાં સાચા ભૂમિયા મારા પપ્પા. કોઈ એક દિવસનો મોહતાજ નથી એમના આશીર્વાદ, કોઈ એક દિવસના મોહતાજ નથી એમના આશીર્વાદ. રોજ સવારે જેનાથી શરૂ થાય એ મીઠો સંવાદ મારા પપ્પા. કેવળ ગિફ્ટ આપીને પૂરું ન થાય, કેવળ ગિફ્ટ આપીને પૂરું ન થાય આ જીવનનું ઋણ. સમગ્ર આખું ઓછું પડે એવા ગુણોની ખાણ મારા પપ્પા. ક્યારેક આંખોથી વઢે ને ક્યારેક ચૂપચાપ રડી લે, ક્યારેક આંખોથી વઢે અને ક્યારેક ચૂપચાપ રડી લે. આખા ઘરનો ભાર ખભે એકલા જ ઉપાડી લે એ મારા પપ્પા. રોજ મળે માન સન્માન એ જ સારી ભક્તિ, રોજ મળે માન સન્માન એ જ સાચી ભક્તિ. મારા અસ્તિત્વની ઓળખ, મારા અસ્તિત્વની ઓળખ અને મારી સાચી શક્તિ એ જ મારા પપ્પા. પપ્પા વિશે લખવા બેસીએ તો ઘણું બધું લખાય. કદાચ સાહિત્યમાં ખૂબ ઓછું લખાયું છે, પણ જે પપ્પા છે એમનું ઋણ ક્યારેય આપણે ઉતારી શકીએ નહીં. એટલે આપણે કંઈ વધુ કરવાની જરૂર નથી. દરરોજ આપણા પપ્પાને આપણા સમયમાંથી થોડોક સમય તેમને આપીએ તો પણ એમના માટે તો એ ખુશીઓ જ છે. તો આપ સૌને હેપી ફાધર્સ ડે.